હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ. તો કેમ છો બધા? બહુ દિવસ પછી આજે બ્લોગમાં આવ્યો ને થઈ ગયું છે દાઢી બાલ બધી મોટા. અત્યારે જરાક ટાઈમ હતો તો કંઈ જઈ આવું, પહેલાં દાઢી બાલ કરી આવ્યા અને કામ છે ઘરનું હજી ચાલુ. હજી ટાઇલ્સ બેઠી છે, ખાલી દિવાલ સાઈડની પટ્ટીઓ નખાઈ ગઈ છે ને હજી તો કામ બાકી પડ્યું છે. લાદી નાખવાનું છે પણ પટ્ટી નથી ફિનિશ થઈ ગઈ. તો અત્યારે જે આમને આમ જ બધું પડ્યું છે રેન્ડમ. દિવાલનો કલર હજી નથી કર્યો, કેમ કે એકવાર બધું ફિનિશ થાય ને તો શું છે કલર કરવાની મજા આવે કે કેવો કલર નાખવો છે એ. તો અત્યારે તો અસ્તર મારવાનું છે એટલે અસ્તર લઈ આવ્યા અને અંડર ફ્લોરિંગનું કામ ચાલુ છે અત્યારે. તો અહીંયા પણ ટોયલેટ ને બધી છે ને કાઢી નાખ્યું છે ને અહીંયા પણ સિંક નાખવાનું છે, તો સિંકનું બધું તોડી નાખ્યું છે ને હીટર પણ કાઢી નાખ્યું. અંડર ફ્લોરિંગ હીટિંગ આવી ગયું છે એટલે આ બધું ટાઇલ્સ અહીં જો હજી બાકી છે લગાડવાની, અહીંયા પણ બાકી છે ને અહીંયા છે કિચનમાં એ બધીમાં લાગી ગઈ છે. અહીં અંડર ફ્લોરિંગ હીટિંગનું મેનિફોલ્ડ ફિટિંગ થયું નહીં, તો આપણે છે ને એને તે અહીંયા ગેરેજમાં નાખ્યું છે અત્યારે. તો આવી રીતના કંઈક છે અંડર ફ્લોર હીટિંગનું કનેક્શન મેનિફોલ્ડ. તો હજી આ ખાલી ફિટિંગ કર્યું ને પાણી ભર્યું ને બધું ચેકિંગ માટે મૂક્યું છે. તો જે પાણી ફિટ કર્યું ને ત્યારે થોડું કાંઈ પડી ગયું એટલે ઓલું છે બધે ને આવું છે અંડર ફ્લોર હીટિંગનું મેનિફોલ્ડ કે આ બધી. હજી કનેક્શન એ બધું બાકી છે, ખાલી ટ્રાયલ ચાલુ છે અત્યારે. અને ફિટિંગ માટે હજી થોડુંક સામાન ઘટે છે, તો અત્યારે લેવા જાઉં તો દાઢી બાલને બધું કરતા આવીએ. પછી છે અહીંનું કલરનું કામ. તો આજે જો અંડર ફ્લોર હીટિંગ પતી જાય તો કલરનું કામ કાલે ચાલુ કર્યું, જેથી કલરનું કામ એક હારેમાં પતી જાય. કેમ કે એક હારે ફિનિશિંગ લેવા માટે એક જ દિવસમાં મારવો પડે, એક હાથ, પછી બીજે દિવસે મારવો પડે. તો અંદર છે ઘણું બધું કામ કરવાનું છે. તો અંડર ફ્લોર હીટિંગ પતે તો એનું ટેસ્ટિંગ થાય. ટેસ્ટિંગ કર્યા પછી પેઇન્ટનો એક અસ્તર મરાશે, પછી બીજો ફાઇનલ અસ્તર આવે, પછી ટીવીનું સેટઅપ કરીશું. મંદિરનું સેટઅપ તો અહીંયા છે આપણે કોર્નરમાં, તો અહીંયા કરવાનું છે આપણે મંદિરનું સેટઅપ આખું. તો એનું તો કંઈ ટેન્શન નથી, આપણે મંદિર અહીંયા જ ફિટ થવાનું છે પાછું. અને જોશું કેવી રીતના હું છે એ. તો ચાલો આપણે હવે જઈએ, દાઢી બાલ કરીને આવીએ, ચૂટકી બજાવીને ફ્રેશ મૂડમાં આવી જાય. તો જય શ્રી કૃષ્ણ, જય સિયારામ. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ અને જય માતાજી બધાને. તો કેમ છો બધાને? અમારા બ્લોગમાં બધાનું સ્વાગત છે. અને જે સવારમાં સવાર પડી ગયું છે અને ચાય નાસ્તા કરીને બધા બેઠી ગયા છે. અને અહીંયા અમે એક કારીગર અમારા ઘરમાં છે, ઓલરાઉન્ડ એન્ડ એવરીથિંગ ડુઈંગ હિઝ. તો ચાલો બતાવીએ શું કરે. તમારે અહીંયા એક કારીગર છે, અહીંયા ટોયલેટ નવું જે બાસ્યું મૂકવાનું છે તો એ નવું આવી ગયું છે. તો જૂનું આપણે કાઢી નાખ્યું છે, એટલા માટે ફિટિંગ કરવા માટે બોક્સ ઓલરેડી ખોલી નાખ્યો. આપણે પછી કેમેરો નહોતો તો હમણાં ધ્યાનથી બ્લોગ કે બનાવો તો લઈને આવી ગઈ છે. ને સવારમાં ઉઠીને જે પીસી કરી નથી, આખું બતાવે છે, આખું બતાવાય ને સવારમાં ને ઢીંગલી લઈને બેઠી ગઈશ. ને એક કારીગર અહીંયા છે તો બધું ફિટિંગ કરે. ટોયલેટના બધા અંદરના બોલ અને ત્યાં છે હેન્ડ વોશ કરવાનું બાસ્યું, તો તે પણ ખોલી અને બધું ફિટિંગ કરી રાખ્યું છે. અને જે આપણું ઘણું બધું કામ બાકી છે, તો જો દિવાલ પર કલરને બધી મારવાનું બાકી છે. અને આપણે અહીંયા બેઠા જોઈએ છે કે કેવી રીતના શું કામ થાય છે. તમારે હવે અહીંયા ગ્લુ અને ધ્યાનથી પણ હેલ્પ કરવા લાગી ગઈ છે.
અમારે ઓલરાઉન્ડ બધા કારીગર જ છે ઘરમાં, નાના મોટા. થોડાક પેઇન્ટિંગ, ડિઝાઇનર અને એક કારીગર તો ઓલરાઉન્ડ એટલે ઓલરાઉન્ડ. ટેક્સી ડ્રાઈવર, ટાઇલ્સ પણ પાથરવાની, બધું જ. ના પપ્પા ટોયલેટ બનાવે આજે ને પપ્પા જે ફિક્સ સ્પીક ઇંગ્લિશ, ઇંગ્લિશ. અચ્છા તમે આ કઈ ન નતો ઓલરેડી સ્ટાર્ટ છે. Today my dad's doing a toilet and he likes to do what? And he's doing the toilet. Today my dad's doing what? And he likes to do what? So he wants to do work and he's making a toilet for the toilet room. And he bought some boxes and he's making it. And it's over here and the other one's there. What is that? That one's the toilet one and this. ચલો તો અડધું ફિટિંગ થઈ ગયું છે અને હવે આપણે ટોયલેટની સીટ તો ઓલરેડી આ સાઈડમાં તૂટેલી છે કે હું બતાવું ઓલું કરે પાવડર નથી બોક્સના ઓલા છે અહીંથી હું શું રહીશ હા બહુ સારું તો આ કાઢ્યું બારું અને મીકો અહીંયા બીજા મીકો અહીંયા થઈ ગયું સ્ટાર્ટ ટાઈટ કરવાનું અહીંથી તો એ મેઝર કરવાનું હોય કે કેવી રીતના રાખવાનું છે પછી 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 તો 50 થાય ખુલ્યા તો ખરા કે સ્ટ્રોબેરી તો પેલા બ્રશ કરો પછી સ્ટ્રોબેરી કંઈક ટોળી કરતા ટડ ટડ બોલેસ ભાઈ આપણે હે બાકી એમાં ટળનારી બોલ તો કાંક ઓલું છે કા રબરના ઓલા ઓટો સ્ટાઇલ એટલે એકદમ ઓટો સ્ટાઇલ પડે એકદમ ધડાક સૂકીને પડે ના ધડાક સૂકીને હારું સતી વ્હાઈટ મૂકી દે ગોલ્ડન ગોલ્ડસ મગાવી લીધું મેડ ઇન ચાઇના ગ્રાઉન્ડ માટે છે ને કીધું એમ કે સિલ્વર ડસ્ટિંગ ને ગોલ્ડ ડસ્ટિંગ બે ડસ્ટિંગ ભેગી કરી એમાં નાખી મારી દે તો શાઇનિંગ લાઇટિંગ થઈ જાય આમાં ખીસીમાં ઘીસીમાં કા મળે જે સેમ જે આપણે કલરમાં નાખીએ એ સેમ ટુ સેમ જરી તો હું છે આમાં શાઇનિંગ બધી લાઇટો થઈ જાય ઓહો લાઇટ થઈ જાય કરવાની છે અંધારામાં સો એસ ગાઈસ કેવી લાઇટ થાય છે આપણે અહીં બેઠા છે કેમ કે ઓલમોસ્ટ કામ બાકી છે હજી ઘણું બધું ખબર નહીં ક્યારે પૂરશે એટલું મેસ લાગે છે ને ઘરમાં ત્યાં એટલું બધું મેસ પડ્યું છે આ છે સિટિંગ રૂમ તો બધું અહીંયા કામમાં આવું મેસેજ એવરીથિંગ આ બધું છે ને જેમ તેમ પડ્યું છે અને કામ થતા થતા હું પાછું કાઢા કાઢીને છાપતા બસ અવાજ કરો મસાલો તો ગાઈસ મારો હોવાનો ટાઈમ થઈ ગયો તો મેં હવે હોવા જાન્સ કેમ કે આપણે નાઇટ શિફ્ટ પર આવ્યા તો આપણે સુવાનો ટાઈમ થઈ તો ગોબાસ પડી જાય ને ઠપકારે તો આ માથામાં ઠપકાર્યું હોય તે ગોબા પડી જાય ના તો ઠપકારું હવે આને દબાઈ દઉં એકદમ ફૂલ ફિટિંગ કરી દઉં મેં રાઈટ બધું ખાલી ટેકો રાખ્યો છે ફૂલ ફિટ નથી કર્યું બાકી છે પ્રેસ કરવાનું ચાલ તો ફૂલ ફિટિંગ ને અડધું ફિટિંગ કેવું આવે એ મને નથી ખબર કેમ કે મેં કંઈ પ્રેસ નથી કર્યું એમ બીજું કે પ્રેસ કારીગર- કરી દે તો પાછું નીકળે નહીં હા તો પણ પછી તમે નળીએ તો ના ફિટિંગ નળિયા ઉપાડવામાં એટલે મેં બાકી રાખ્યું ત્યાંથી કાઢી એટલે ત્યાંથી ઉપાડવું પડે આમ
તો ક્યારે ફિટ કરવાનું છે? મારા પાસે જે બાકી છે પાઇપલાઇન આમાં નળી લેવા જવી પડે BNQ-માં. તો લઈ આવો હમણાં ટાઈમ છે તો. કે નળી પાણીની આ બાજુ આવી તો ઓલું નળનું ઓલી બાજુ છે તો પાણી નળી ચાલો તો મેં અહીંયા ખુરશી પર બેઠી ગઈ છે ને અહીંયા ફિટિંગ કરે છે. આપણે ખાલી જોવાનું કામ હોય અને થોડોક ઘણો બ્લોગ બનાવવાનો. આપણે અહીંયા આરામ ખુરશી મસ્ત રીતે અને બાકીની દિવાલ બધીમાં લાગે છે કે કલર નથી. કલર તો મેં મારી દઉં પણ આપણે નાઇટ વાર જઈએ એટલે હવે કંઈ કામમાં મન લાગતું નથી એટલે મેં કરતી નથી. નકર તો કલરનું કામ થોડું ઘણું ફાવે છે એટલે બહુ સારું પણ ના કરીએ કે બહુ ખરાબ પણ નહીં કરીએ. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ અને જય માતાજી બધાને. તો કેમ છે બધાને? અમારા બ્લોગમાં બધાને સ્વાગત છે અને અમે આવી જશે વેરહાઉસ હવે શોપિંગ કરવા જે નવું વેરહાઉસ ખુલ્યું છે ત્યાં. તો સામે 3 એરોઝ મારેલો છે, ઘણા બધા દેખાય, બહુ થોડું દૂર છે. બધા ટ્રકને બધા આગળ નીકળી જશે તો આપણે જોવા જઈએ શું શું મળતું છે ત્યાં. એટલા બધા ફાસ્ટ બી જાઓમાં જો ત્યાં 3 એરોઝ માર્યો છે ને અમારે ઘેરથી ઓનલી 2 મિનિટનો. પેલી ડંકી તમારી તો આપણે અહીંયા અંદર ગયા છે સ્પેશિયલ. તો અહીંયા મસ્ત એન્ટ્રન્સમાં એક પાણી ડંકી છે. તો આપણે અહીંયા તો સવારના ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને મસ્ત પોસ્ટર ગુડ મોર્નિંગનું લાઈક મસ્ત. અને અહીંયા કોફી મશીન પણ છે પણ પ્રાઇસ નથી ખબર. રોયલ ચાય છે, ચાલુ મશીન લાગે છે. અને અહીંયા મસ્ત ચેર્સ તો બધાની પ્રાઇસ ઓલરેડી એ લોકોએ બોલેલી છે. તો બધું આવું કંઈક છે, જોતાં જોતાં ચાલી જાય. પોસ્ટર બહુ ફાઇન છે ઘરમાં મૂકવા માટે ને. અને અહીંયા કાર્પેટ્સ બહુ બધી છે. અહીંયા પ્રાઇસ મારેલી છે તો આવશે 20 પાઉન્ડની કાર્પેટ છે અને તેનાથી મોટી 25 પાઉન્ડ છે. તો બધાના સાઈઝ મૂકેલા છે અને આ છે થશે 15 પાઉન્ડની છે. પ્રાઇસ નીચે મારેલી છે ઓલરેડી. અને આ એક છે 10 પાઉન્ડની પણ આ એકદમ કડક છે જે કે ઝાડું બી લાગી જાય તેવી છે. મસ્ત છે કાર્પેટ્સ બધી. અને આ છે કાર્પેટ. આ છે એવી વોશરૂમ માટે બી કામ લાગે. સોફા બેડ બહુ બધી વેરાયટી છે. ધીરે ધીરે આગળ વધીએ તો આ છે અહીંયા ટીશ્યુ પેપર છે બધા 7 પાઉન્ડના 6 રોલ છે. તો ભાઈ અહીંયા કિચન વેર આઇટમ પણ છે અને ઇલેક્ટ્રિક ચૂલો બી છે. 20 પાઉન્ડ પ્રાઇસ મારેલી છે. આ જો ઝગ છે ઓલું ગરમ રહી ધારે પે. તો અહીંયા છે બધા છે ને બધા ગરમ રહી તે બધા. પ્રાઇસ ખબર નથી ક્યાં છે મારે. હું જોઈ તો તે કે કહેતી હતી તગડે સ્ટીમર ઓલે ઇલેક્ટ્રિક સ્ટીમર જોઈએ. તો ભાઈ બહુ બધી વેરાયટી છે. સસ્તી તો કેવું કપ છે એટલા માટે જોઈએ. અને ચાલો તો આપણે જોતા જોતા જઈએ શું. અહીંયા છે મિક્સર 9 પાઉન્ડનું. અહીંયા જીમનો પણ સામાન બધું મળે છે. મેં એમાં ખબર નહીં અડધાના નામ પણ ખબર નહીં. આ તો ચાલુ થઈ ગયું અહીંયા અમારા મોટા જીમમાં. તો કોઈને જીમનો સામાન જોતો હોય તો બી અહીંયા છે ને પ્રાઇસ જેટલા આપણે જોઈએ તેટલામાં મળી રહેશે. અમુક વસ્તુ 5 પાઉન્ડનું પણ છે. બધું પણ જીમ જે કરતા હોય તેને ખબર કે શું શું છે તેનું. આપણે
કપડાં બી છે સૂટ. ઓ મને છે આ બહુ ગમે 12 પાઉન્ડ છે બોક્સ. મેં એ લેવું હતું એક તો આગળ વધી ગયા તો ભાઈ ધ્યાન છે એ મોટી બેગ લઈને આવી છે કંઈક લેવા માટે. શું લેવાનું છે તો આ છે બોક્સ અને પ્રાઇસ 12 પાઉન્ડનું છે તો બહુ સસ્તું કહેવાય. નકર ઓનલાઈન આ મોંઘું મળતું હોય છે. બોક્સ છે જે આપણા ટોયસ નાના છોકરાના રાખી શકીએ અને સિટિંગ રૂમમાં પણ અને આના પર બેઠી પણ શકાય છે. આઈ થિંક સો. બાકીની કાર્પેટ્સ, બ્લેન્કેટ અને લાંબા પીલા પણ છે જે બેડ સાથે રબર વાળા છે. તો બહુ બધી વેરાયટી છે ભાઈ. વાવ આ કાર્પેટ પણ બહુ સારી છે. નીચે સ્ટીક થઈ જાય તેવું છે રબર વાળું. હા તારે શું લેવાનું છે? તમે શું લીધું જુઓ મને? અહીંયા તો પ્રફુલ ભાઈ બૂટ લેવા લાગી ગયા છે. આજે ઉપાડી લે. મારા માટે પેલા સારા છે. એની પેર ઓફ શૂઝ. બેગ પણ ટ્રાવેલિંગ સ્મોલ એન્ડ બિગ બધી સાઇઝની છે અને મેન્સના બી શૂઝ છે અને લેડીઝના પણ છે. બધા મિક્સ છે. મસ્ત અહીંયા સ્ટોરેજ બુક રાખવા માટેનું છે. બુક કે કંઈ બી સ્કૂલવાળા માટે 10 પાઉન્ડનું છે. તો ભાઈ બિગ સ્પીકર પણ છે. પ્રફુલ એક ઉપાડવાના છે. એક કપાઈ દે ને. કેમ વગાડાય? આમ વગાડે કે આમ? રાધે 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 વગાડો તો આવડે. અહીંયા કિક કરતા હોય તો કેમ વગા ગીત તો ગા. મને એનો કલર ગમે. તો ભાઈ અહીંયા કાર્પેટ પણ છે મસ્ત 20 પાઉન્ડની પ્રાઇસ અહીંયા મારેલું છે. નાયા પછી લૂછવા માટે રૂમાલ પણ છે. 9 પાઉન્ડનો મરૂન કલર છે, વ્હાઈટ કલર છે અને આ છે ગોલ્ડ કલરમાં લાઈક યલો કલર જેવો મસ્ત છે પણ. અને આ લાઈક સિમ્પલ છે 800 પણ તેની પ્રાઇસ ચેક કરી લે. ક્યાં મારેલું છે પ્રાઇસ. ચિલ્ડ્રન ચેર બહુ મસ્ત છે અને ધ્યાન ચેર રેડ કલરની પાસ કરી લીધી છે 10 પાઉન્ડની અને મોટી. ભાઈ અહીંયા બહુ બધી વેરાયટી છે. સ્કેટબોર્ડ એ લોકર નથી. ઓલો રેડિયો હતો સેલ નાખવાનું. સેલ નાખવાનું લાગે. આ એવા તો બહુ બધી ઘેરે પડ્યા. ભાઈ મસ્ત એટલે કે મસ્તનું બધું ઘરમાં ડેકોરેટ કરવા માટેનું છે. હવે ધ્યાન છે ને બેબી પુષ્યરમાં લેવું છે તો એવું છે ઢીંગલો
અરે અરે હું તો કમ પૂછ્યા લેવાનું છે. હા તો ઓલી સાઈડે જવાનું છે ને હજી. આખું બોક્સ હા પણ એ સાઈડ જઈએ જ ને હજી બાકી છે સાઈડ જવાનું. આ સાઈડથી જોતા જોતા જાય. વેલકમ ટુ માય પ્રિન્સેસ વર્લ્ડ. મસ્ત છોકરા માટે છે અહીં જમ્પિંગ માં જા જાની ફટાફટ જમ્પ કરો. જમ્પ થાઈશ? હા કે ના? હા જમ્પિંગ માંથી બહાર આવતી રહે કા. તો ભાઈ મસ્ત ખુરશી અને ટેબલ ને બધું સમજ ધ્યાન છે બેન. તો અહીંયા સડીને બેઠી ગયા છે. ખુરશી બનાવી છે ને, જો ખુરશીથી પડતા નહીં તો માથે પડીએ. ખુરશી ફરી લઈ ખુરશીમાં. આઈફોન રહ્યું લે ભાઈ. ધ્યાન છે અહીં સાયકલ ટ્રાય કરે છે. આ કંઈક નવી સાયકલ છે. વાહ 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 ધ્યાન છે. તો ભાઈ ચિલ્ડ્રન માટે બાઇક પણ છે, બોયઝ અને ગર્લ્સ માટે પણ. પ્રાઇસ બી ઓકે છે. 12 સાઇઝની છે, 55, 14 સાઇઝ 60 પાઉન્ડ એન્ડ 16 સાઇઝ 65 પાઉન્ડ. તો જો મસ્ત કલર પણ છે ગર્લ્સ માટે પણ અને બોયઝ માટે પણ. અને સાયકલ પણ મસ્ત છે. સાયકલ સારી છે નાના છોકરાઓની. બાબા કાક તમે ઘેર પૂગી જાવ ડાયરેક્ટ સીધા અહીંથી.